નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। આજે ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતીમાં આજે આપણે લોકગીત જોવું છે મિત્રો। એ પદ લોકગીત એક પદ પ્રકાર છે સાહિત્યનો। એમાં આપણે આજે જોવું છે 9 નંબરના ક્રમ પર ભવના અબોલા। ભવના જન્મના અબોલા જેને કે બોલવાનું બંધ કરી દીધું હોય એની વાત અહીં આ લોકગીતમાં કરી છે। તો પ્રથમ આપણે લોકગીતમાં થોડું જોઈએ કે લોકગીત એ પદ પ્રકાર છે મિત્રો। આ એક યાદ રાખવાનું છે આપણે। ક્યારેક હેતુલક્ષીમાં પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે લોકગીત એ કેવો પ્રકાર છે સાહિત્યનો, તો આપણો જવાબ હોઈ શકે પદ। પદ પ્રકારનો એ સાહિત્ય પ્રકાર છે। લોકગીત છે મિત્રો કોઈ એક વ્યક્તિ દ્વારા નથી રચાયેલું, લોક સમૂહ દ્વારા। લોક સમૂહ લોકગીતનો રચયિતા કહેવાય છે। ત્યાર પછી લોકગીત એ પ્રસંગને અનુરૂપ હોય છે કે લોકગીતમાં પ્રસંગ કે ઘટના એમાં આનંદ હોય મિત્રો। પ્રસંગ અને ઘટનામાં તફાવત હોય છે। પ્રસંગમાં આનંદ ઉત્સાહ હોય છે, ઉમંગ હોય છે, જ્યારે ઘટનામાં ક્યારેક વેદના પણ આવી છે। એ આનંદ, ઉત્સાહ, ઉમંગ, વેદના આવી જે સર્જનાત્મક અભિવ્યક્તિ છે એને લોકગીતમાં રજૂ કરવામાં આવે। પણ અહીં આપણે જે ભણવાનું છે લોકગીત ભવના અબોલા મિત્રો, એમાં એક દાદા પોતાની દીકરીને દુઃખ વેઠવા માટે જે કંઈ શિખામણ આપે છે એની વાત છે। અને દીકરી એટલે કે અહીં જે પત્ની પ્રિયતમા પોતાના પ્રિયતમને મનાવવા પ્રયત્ન કરે છે, માટે એને મનાવવા કે એને અબોલા લઈ લીધા, બોલવાનું બંધ કરી દીધું, એને કેમ બોલાવવું એ બધી જ વાત આપણને આ લોકગીતમાં જોવાની છે મિત્રો। તો પુસ્તક સાથે રાખજો। આપણે ધીરે ધીરે હવે શરૂઆત કરીએ છીએ। તો આપણે જોયું કે ભાઈ લોકગીત એ પદ પ્રકાર છે, એના કોઈ કવિ કોઈ રચયિતા નથી હોતા, લોક સમૂહ દ્વારા પ્રસંગ ઘટનાને આધારે હોય છે। ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટેના અખાડ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી મિત્રો। આમાં શેની વાત છે, શેને મનાવવાની વાત છે, તો કે પતિને મનાવવાની વાત છે મિત્રો। કેની? પતિને રીઝવવા માટે શું પ્રયત્ન કરે છે અને એ માટે શું દુઃખ છે દીકરીને, એ બધું કોના માધ્યમથી એ સંદેશો આપે છે એ બધી જ વાત અહીં છે। દુઃખથી સંતપ્ત દીકરી સમણી મારફતે પિતાને એટલે કે પિતાની જગ્યાએ કાવ્યમાં જો હરેક જગ્યાએ દાદાનો ઉલ્લેખ છે મિત્રો। એટલે આ પદમાં ખાસ યાદ રાખવાનું છે કે દાદા એવો શબ્દ વધારે ઉપયોગમાં લેવાનો છે પિતાની જગ્યાએ, કે દાદાને સંદેશો મોકલે છે। દીકરીના દુઃખની એટલી બધી સંતપ્ત છે, એટલી બધી પીડા છે કે દીકરી દાદાને સમણી દ્વારા સંદેશો મોકલે છે। પરંતુ દાદાની સાણી એટલે ડાહી હોશિયાર સલાહ આપે દાદાની એ ડાહી દીકરીને કહે છે કે દીકરી સુખ તો બધા જ લે છે, બધા જ માણે, સુખ બધાને ગમે મિત્રો, કોઈને દુઃખ નથી ગમતું। દુઃખ ગમે કોઈને? કોઈ બાળક છે જો નાનપણમાં જ
7-8 વર્ષની ઉંમરમાં એ જો બાળકના માં અથવા તો બાપનું મૃત્યુ થાય તો એ બાળકને શું દુઃખ ગમશે? નહીં ગમે, એની પીડા રહેશે, આજીવન રહેશે એની પીડા. સુખ તો હંમેશા એ મા બાપ એની સાથે જ રહે, એથી મોટું તો સુખ કોઈ ન હોય ને મિત્રો. માટે કહે છે દીકરી સુખ તો બધા જ માણે. દાદા એ કીધું દીકરી બેટા સુખ હોય ને એ બધા જ માણે છે, દુઃખ વેઠે તે જ સહન છે. ખાનદાની કહેવાય મિત્રો. નાની નાની વાતમાં એમ કે દીકરી કે હું તો મારા બાપને ઘરે જતી રહું, તો એ દુઃખ જરા પણ સહન ન થાય. પણ નાની નાની વાતમાં પોતાનું ઘર સંસાર તૂટતા બચાવી લે એ જ દીકરી. તો કે દીકરી સુખ તો બધા જ માણે છે, પણ દુઃખ વેઠે ને તે જ સાચું, એને જ સહનશીલ કહેવાય. થોડું ઘણા માટે નાની અમથી વાતમાં મિત્રો જો એક જન્મમાં 2 જન્મ કરવા પડે તો યોગ્ય ન કહેવાય. એવી દાદાની સલાહ એ દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી. જો મિત્રો ઘણી વખત આપણને એમ લાગે કે કોઈ સામાન્ય, પણ એની વેદના એ દીકરીને ઊંડે ઊંડે ક્યાંય ક્યાંય હૃદયમાં એને ખૂંચતી હોય છે. સામાન્ય નથી હોતા અમુક દુઃખ. હા, મેં દુઃખ છે કે જ્યારે દીકરી પરણીને સાસરે જાય, હસો ઉલ્લાસથી ગઈ હોય અને 5-7 વર્ષ થઈ જાય અને દીકરીને જો કોઈ બાળકનું સુખ ન હોય અને જે એના દુઃખ, એના જે માર સહન કરવા પડે છે મેણા સ્વરૂપે મિત્રો, એ દુઃખ અસહ્ય છે. ગમે તેટલી ધન દોલત સંપત્તિ હોય પણ જો પુત્ર અથવા તો સંતાન, દીકરો કે દીકરી ન હોય તો એ સૌથી દુનિયાનું મોટામાં મોટું દુઃખ છે. એમ કહેવાય કે સાવ ગરીબ, સાવ ફકીર માણસ છે એવું કહી શકે, કારણ કે પુત્ર રત્ન અથવા દીકરી રત્ન એની પાસે હોય તો એ સૌથી અમીર છે. તો કે દુઃખ વેઠવું એ સામાન્ય નથી. એ વાતની પ્રતીતિ એટલે કે યાદ અપાવતી દીકરી ડુંગર ન ખેડાય. જો સાના સાના ઉદાહરણો આપ્યા છે મિત્રો. ડુંગર ન ખેડાય, સમુદ્ર ન મપાય, પરણ્યો ન વેચાય અને કર્મ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે. ડુંગર ક્યારે મિત્રો ખેડી શકાય? ખેતર હોય તો આપણે ખેડીએ, એમાં હળ ચડાવી, હળ હાંકી, ચાસણી મારી જમીનને ઉલટ સુલટ કરીને પોચી કરી નાખે. પછી તો કે સમુદ્ર ન મપાય, કૂવો હોય, અવાડો હોય, હોજ હોય તો એનું તાગ તળિયું માપી શકાય. પણ સમુદ્રનું તળિયું માપવું મિત્રો અશક્ય છે. મરજીવા પણ ક્યારેક મોતી લેવા જઈને અધોચેથી પાછા આવે. પછી પરણ્યો કે જેને પરણ્યો એટલે પતિ, નાથ, ધણી, સ્વામી, જે પરણીને આવ્યો છે એને થોડું બજારમાં વેચે કે ભાઈ એની ઉપર લોન લીધી, લોન ન હોય તો વસ્તુ જેમ ગાડી લીધી હોય અને ગાડી લીધા પછી તો ગાડીના હપ્તા ન ભરાય તો કંપનીવાળા ગાડી પાછી ખેંચી જાય. એમ પરણ્યો છે એને થોડો વેચાઈ ગયો છે. જેને પરણીને લઈને આવ્યા છે, પરણ્યા છે, જેની સાથે લગ્ન કરે એને થોડો વેચાઈ ગયો છે. બળદ ગાડી હોય તો વેચી દે, સ્કૂટર હોય તો વેચી દે. જે પુરુષને પરણીને આવે છે તેની સાથે રહેવાનું છે એને કેમ વેચવું? એની વાત છે. પછી બીજી કર્મ. કર્મ એટલે નસીબ. નસીબ વંચાય છે કોઈ મિત્રો? આજે કલાક પછી મને શું થવાનું મને ખુદને જ નથી ખબર. નસીબ નહીં વાંચી શકું પણ પુસ્તકમાં લખેલું હું અત્યારે વાંચી શકું. નસીબમાં શું લખ્યું છે ખબર નથી મિત્રો. એટલે કે કર્મ વંચાય, નસીબ થોડું વાંચી શકાય છે. વિધાતાએ જે કે ભાગ્ય લખી મોકલ્યું છે આપણા એ માટે આયુષ્ય જે કે છે એ આપણે ભોગવવાનું છે. આ લોકગીતમાં સાસરવાસમાં એટલે કે સાસરિયામાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાત અહીં કરવામાં આવેલી છે. દીકરીને કેટલા સાસરિયામાં દુઃખ હોય છે એની વાત અહીં આ લોકગીત દ્વારા રજૂ થાય છે. જે એક વેદના સ્વરૂપે આપણે કહી શકીએ ને, આ એક વેદના છે દીકરીની. અહીં ઉમંગ નથી, ઉત્સાહ નથી, આનંદ નથી, પણ વેદનાની રૂપે આ લોકગીત આપણે જોવાનું છે મિત્રો. તો જોઈએ હવે શરૂઆત કરીએ. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. મિત્રો શું કીધું? ડુંગર કોરી, ડુંગર કોરવા. શું કીધું?
ડુંગર કોરવા. કોરવા એટલે મિત્રો અંદરથી કાપવું. જેમ કે હમણાં જ અટલ ટનલ બનાવી આપણે રોહતાંગમાં કે પર્વતને અંદરથી કાપી અને ટનલ બનાવી. એ રીતના ડુંગર કોરવા એટલે અંદરથી એ ડુંગરને કાપીને મકાન બનાવવું. કોરીને ઘર કર્યા. ઘર કર્યા એટલે કાયમ માટેનો વસવાટ કરો. શું કરો મિત્રો? ઘર કરવા. ઘર કરવા એટલે કાયમ વસવાટ કરવો. આપણે ઘર બનાવ્યું તો કાયમ એમાં રહેવા માટે આપણે બનાવીશું મકાન. તો કે છે મેં તો ડુંગર કોતરીને, ડુંગરને અંદરથી કોતરી અને મેં એમાં રહેવા માટે, ઘર કરવા માટે, કાયમ રહેવા માટે મેં ઘર બનાવ્યું. અને એ મકાનમાં એ ડુંગર કોર્યા પછી ઘર બનાવ્યું. મેં તો કાચના કમાડ કર્યા. શું કીધું? કમાડ એટલે બારણું. કમાડ એટલે બારણું. શું કીધું? મેં તો કાચના કર્યા કમાડ. પહેલા શું કર્યું તો કે દીકરીએ ડુંગરને અંદરથી કાપ્યો, કાપીને એમાં સરસ મજાનું ઘર બનાવ્યું કાયમ વસવાટ કરવા માટે. પછી એમાં કેવા કમાડ મૂક્યા તો કાચના કમાડ મૂક્યા. મોરી શયરુ અબોલા ભવરિયા. શયર એટલે સખીઓ મિત્રો. શું થશે? પોતાની બેનપણીને કહે છે કે મેં મારી શેર તમે સાંભળો, મેં ડુંગર કોરી, ડુંગરને અંદરથી કોતરી એમાં કાયમ વસવાટ કરવા માટે ઘર બનાવ્યું. એ ઘરમાં કાચના કમાડ મૂક્યા. મારી સખીઓ અબોલા. કેવા મિત્રો? અબોલા. અબોલા કોને કહેવાય મિત્રો? અબોલા એટલે અણબનાવથી, નાની અમથી વાતમાં ગેરસમજથી મિત્રો જે કે બોલવાનું બંધ કરી દે. અણબનાવથી બોલવાનું બંધ કરી દેવું. અથવા તો રિસાઈ જવું. શું થાય મિત્રો? રીસ ચડી, રિસાઈ જવું. પણ અહીંયા આપણે અણબનાવથી બોલવાનું બંધ કર્યું. ભવના બોલા. બોલાય એટલે અણબનાવથી બોલવાનું બંધ કરી દેવાનું. ભાવ એટલે જીવન પ્રમાણ. શું કીધું મિત્રો? ભાવ એટલે જીવન ભરના. જીવન ભરના તો ભવના બોલા જીવનભર અણબનાવ એટલે બોલવાનું બંધ કરી દીધું. અણબનાવથી બોલવાનું બંધ કરી દીધું. કોને? તો કે છે પતિએ. મેં તો પતિને રીઝવવા માટે શું કર્યું દીકરીએ? તો કે છે પર્વત કોરી એમાં કાયમ વસવાટ કરવા માટે ઘર બનાવ્યું. એ પણ ઘરમાં કાચના બારણા મૂક્યા. કાચના બારણા મૂક્યા પછી સખીઓને કહે છે છતાં પણ મારી સાથે ભવના કે જીવનભરના અણબનાવથી બોલવાનું એમ બંધ કરી દીધું છે. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. શું કીધું મિત્રો? મેં તો અગર. અગર એટલે એક જાતનું સુગંધી લાકડું. કે એક પ્રકારના સુગંધિત લાકડાથી ચંદન. તો મિત્રો આ શિષ્ટ શબ્દ છે. કેવો છે?
શિષ્ટ શબ્દ ચંદન એટલે શું થાય મિત્રો ચંદન કેવો કે સુગંધિત એટલે કે ચંદનના લાકડાથી મિત્રો કે છે મેં તો ચૂલા કર્યા ચૂલો બનાવ્યો ચંદનના લાકડા અને એમાં પાછો મેં તો ટોપરડે એટલે ટોપરું ટોપરું મિત્રો કે ટોપરા કે છે મેં તો ભરિયારે ઓબા એટલે બર્તન કે છે મેં તો કાચના કમાળ કર્યા પતિને રીઝવવા માટે જે જીવનભરના અનુકનાવથી બોલવાનું બંધ કરી એને રીઝવવા માટે સુગંધિત ચંદનના લાકડાથી ચૂલો બનાવ્યા ટોપરાનું બર્તન કર્યું મેં તો દૂધના આંધણ મેલિયા દૂધના મિત્રો આંધણ એટલે શું કોઈ પણ વાનગી બનાવવા માટે મીઠાઈ બનાવવા માટે જેને કે ગરમ પાણી મૂકવામાં આવે બરોબર એમાં ગોળ નાખો તો ખાંડ નાખો એ આંધણ લાપસી બનાવી તો ગોળ નાખો એમ આંધણ મૂકા છે ને કે દૂધના મેં તો ચોખલિયા ઓરિયા શેર ચોખલા એટલે કે ચોખા કેટલા ઓરિયા એટલે અંદર નાખ્યા શેર એટલે મિત્રો 450 ગ્રામ જેટલો વજન શેર એટલે 450 ગ્રામ જેટલો વજન કે મેં તો દૂધ મેળવું આંધણનું દૂધ મૂકું આંધણ કદાચ એને ખીર બનાવી હશે પોતાના પતિને રીઝવવા માટે એમાં 450 ગ્રામ જેટલા ચોખાનું વજન નાખ્યું એક અધર સામણી સમસમે અધર એટલે ઊંચાઈ પર ઊંચે કે એક ઊંચે સમય સમસમ અવાજ થતો કેવો મિત્રો કે ઉપર એક ડુંગર ઉપર એક સમણીનો સમસમ અવાજ થતો હતો બેની મારો સંદેશો લઈ જાય જો યાદ રાખજો મિત્રો દીકરી સમણીને શેનો દીકરી સમણીને બેની કહીને સંબોધે છે બરોબર મિત્રો સમણીને બેની કહીને દીકરી સંબોધે છે કે મારો સંદેશો કે મારા સમાચાર લઈને જા મારા દાદાની દેવી એટલે ખડકી મિત્રો ડેલી એટલે મારા દાદાની દેવી એટલે ખડકીએ જઈને તું એ સંદેશો આપ જઈ કેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ શું કીધું સાંભળીને એટલો સંદેશો આપ્યો દીકરીએ કે જઈને મારા દાદાને તમે કહેજો હે મારી દેવી કે તું જઈને કહેજે દાદાને કે તમારી દીકરીને દુઃખ પડ્યું છે દીકરી હવે દાદા એ સાંભળીનો એ સંદેશો સાંભળી અને દાદા દીકરીને વળતો સંદેશો કહેવડાવે છે દીકરી દુઃખ રે હોય તે તો વેચવું એટલે સહન કરવું કે દીકરી દુઃખ તો વેઠવું દુઃખ તો સહન કરવું જોઈએ દીકરી સુખ તો સૌ વેઠે છે જો
બધા જ બેઠે છે, સુખ બધાને ગમે છે, પણ દીકરી દુઃખ કોઈને ગમતું નથી. દુઃખ તો આપણે સહન કરવું જોઈએ, વેઠવું જોઈએ. તો દીકરી એ દુઃખ વેઠવાની વાત દાદા કરે છે ત્યારે દીકરી હવે કેવો પ્રશ્ન કરે છે, દાદા ખેતર હોય તો ખેડીએ. ખેડવું એટલે જમીનને હળવળ પોચી કરવી. મિત્રો આપણે વાત કરીએ ને કે જો કોઈ નવો પાક ફેરબદલી કરવી પાકની, એક વખત ઘઉં વાવ્યા તો એ જગ્યા ઉપર બીજા વર્ષે કપાસ વાવો અથવા તો બીજા વર્ષે જીવ, જેથી કરીને જમીનને ફેરબદલે હળી નાખવાની. હળવાથી ફેરફાર થશે જમીનમાં, ઉપર નીચે જમીન થશે એટલે કંઈક નવો જેમાં જે કંઈક પ્રાણ છે દીકરી આવશે, પાક સારો થશે. તો દીકરી કહે છે કે દાદા ખેતર હોય ને, ખેતરને ખેડી શકાય મિત્રો, હળ હાંકીને દાંતી મારીને બળદ વડે ખેડી શકાય, પણ દાદા ડુંગરને કેમ ખેડવા? ડુંગર કેમ ખેડવું? હવે આપણે ડુંગર ઉપર થોડા ખેતી કરવાના? હા, ડુંગર ઉપર ખેતી તમે જાઓ તો કઈ સાઈડ તમે જોવા મળશે? આસામ ને એ સાઈડ. શું કામ? ચાની ખેતી થાય, પણ એના નાના નાના ક્યારા હોય છે, એ ઢાળ ઉપરથી એવી રીતના. તો કે છે દાદા ખેતર હોય તો હું ખેડી શકું, પણ ડુંગર મારાથી ખેડાય એમ નથી. એટલે ડુંગર જેવું દીકરીને દુઃખ છે. ઓલે આ ડુંગર કેમ ખેડાય? કે દાદા ડુંગર જેવું દુઃખ છે અને એ મારાથી ખેડાઈ શકે હવે સહન નથી થતું. શું કામ? પતિએ ભવ અણમનાથી બોલવાનું બંધ કરી દીધું છે, જીવનભરના બોલા લઈ લીધા છે. દાદા કૂવો રે હોય તો ત્યાગી. ત્યાગી એટલે માફ. કે છે દાદા જો કૂવો હોય ને તો હું એનો તાગ કાઢી શકું, એનું તળિયું માપી શકું, પણ ઓલે આ સમુદ્ર તાગ્યા કેમ જાય? તાગ એનું તાગ કેમ કાઢવું? તાગ કેવી રીતના કાઢવો? એને હું કેવી રીતના દાદા સમુદ્રને હું માપું? એનું તળિયું કેવી રીતના હું ગોતું? કે સમુદ્ર એટલો વિશાળ છે, એના તળિયામાં હું ન ફરી શકું. કૂવો હોય તો એના તળિયામાં હું આરામથી ગોતી શકું. સમુદ્ર જેટલું દુઃખ છે મિત્રો, પહેલા કીધું પહાડ જેટલું, પછી કીધું સમુદ્ર જેટલું દુઃખ. દાદા ઢાંઢોરે હોય તો વેચીએ. ઢાંઢો એટલે બળદ. મિત્રો યાદ રાખજો, શીત શબ્દમાં પૂછાઈ ગયું છે એક વખત. કે ઢાંઢો એટલે કે બળદ મિત્રો. બળદ હોય ને તો નવો એટલે કે યુવા અવસ્થામાં જ્યારે બળદ હોય, ઘણી વખત આપણે માણસને એમ કે બળદિયા જેવો સમજતો જ નથી, પણ એ બળદ હોય, એ બળદને કહે છે તમે અમુક સમય તમે એને વેચી શકો. તમારે એમ થાય કે હવે ખેતી આધુનિક કરી છે તો હવે બળદની જરૂર નથી, એની જગ્યાએ તમે ટ્રેક્ટર લાવ્યા છો તો તમે બળદને વેચી દેશો. વેચાય પણ જાય કે જે ડીઝલના ભાવથી ટ્રેક્ટર નથી ચલાવી શકતા, એ ઘાસચારાથી બળદથી પોતાની ખેતી કરી શકશે. તો કે છે દાદા બળદ હોય તો હું એને વેચી શકું, પણ ઓલ્યો એટલે આ પરણ્યો. પરણ્યો એટલે પતિ. મિત્રો યાદ રાખજો, પરણ્યો કે છે પતિ અથવા તો ધણી. એને હું કેવી રીતે વેચ્યો? હું એને વેચી ના શકું. શું કામ? એની સાથે ભવના બંધન, 7 જન્મમાં નામે સાથે રહેવાના, એની સાથે કોલ આપેલા છે, તો હું એને કેમ વેચી શકું? એને કેમ મારા પતિને હું જુદો કરી શકું મારાથી? એ વાત એની દીકરી કહે છે. દાદા કાગળ હોય તો વાંચીએ. દાદા જો કાગળ આવેલો હોય, ચિઠ્ઠી હોય, પત્ર લખેલો હોય તો હું વાંચી શકું, અને વાંચીને ખબર પડે કે એક
નથી બોલવાનું, પણ આ તો દાદા બોલ્યા કર્મ. કર્મ એટલે નસીબ. દાદા ઓલા નસીબને હું કેમ વાંચું કે મારા ભાગ્યમાં શું લખ્યું છે, મારા નસીબમાં શું છે, હું કેવી રીતે વાંચી શકું કે મારો એ પતિ મારી સાથે ભવના અબોલા લઈ લીધા છે, હું એને કેવી રીતના બોલાવીશ, હું એના અંદર કેમ રહીશ. દાદા આટલું બધું મોટું દુઃખ છે, આ બધા દુઃખની આગળ કે મને આ દુઃખ બધા નાના પડે છે, પણ જે નથી બોલતો, જે અબોલા લીધા છે, એ દુઃખ મારાથી સહન નથી થતું દાદા. એટલે દીકરી દાદાને સંદેશો આપે છે સમણીના માધ્યમથી. પ્રથમ વાત કરી કે દીકરી પોતાના પતિને રીઝવવા માટે, મનાવવા માટે શું કર્યું તો કે ડુંગર કોરીને ઘર કરવાની વાત કરી. ત્યાર પછી કેમાં એ ડુંગરમાં ઘર બનાવ્યું, તો કાયમ વસવાટ કરો છે, પોતાના પતિને ગમે એવું ઘર બનાવ્યું. એ ઘરમાં કાચના બારણા મુકાવ્યા અને સરસ મજાના અગર ચંદનના સુગંધિત લાકડાવાળા એ લાકડા નાખી ટોપરાના બળતણ કર્યા અને કે છે રસોઈ બનાવી, દૂધ મૂકવું, આંધણ મૂકવું, એમાં શેર જેટલા ચોખા નાખ્યા. પણ છતાં પણ કે છે અન્ન બનાવવાથી મારાએ ધણીએ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું છે. દાદા પછી દીકરી દુઃખને સમંદરની સાથે સરખાવે છે, બળદની સાથે ને ડુંગરની સાથે, કે દાદા આ બધું દુઃખ તો ઓછું કહેવાય, પણ જે પતિ નથી બોલતો, જેને ભવના અબોલા લઈ લીધા છે, એ દુઃખ મારી માટે ખૂબ જ પીડાદાયક છે. એ દુઃખ હવે સહન નથી થતું. એવો સંદેશો લઈ દીકરી દાદાને એ પત્ર દ્વારા એ સંદેશો મોકલાવે છે. કોના માધ્યમથી? સમણીના માધ્યમથી. તો મિત્રો પાછળ આપેલા પ્રશ્નોમાં જો એક છે કે નાયિકા કોને સંદેશો મોકલે છે, મોકલવા ઝંખે છે, તો દાદાને. પછી પિતાએ પુત્રીને શી સલાહ આપી? પિતાએ નહીં મિત્રો, એમાં દાદાએ પુત્રીને શી સલાહ આપી? અને એમાં પ્રશ્ન મોસ્ટ આઈપી છે, નાયિકાએ પતિને મનાવવા સાસા પ્રયત્નો કર્યા છે અને જેનું પરિણામ શું આવ્યું? મિત્રો એ આપણે યાદ રાખવાનું છે. આશા રાખું છું આ પદ એટલે કે લોકગીત તમને સમજાઈ ગયું છે. ન સમજાય તો એક બે વખત મિત્રો થોડું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આપણા જો હેતુલક્ષીમાં એક આ પ્રશ્ન છે મિત્રો, આપણે સરળતાથી એનો જવાબ આપણને આવડવો જોઈએ. અને બીજો પ્રશ્ન કીધો કે દીકરીએ સમણીને બેની કહીને સંબોધન કર્યું છે, અને આ કાવ્ય આ લોકગીતમાં દાદાને સંબોધિત, દાદાને સંબોધિત. દીકરી પોતાના દુઃખની વાત કરે છે. આટલું આપણે યાદ રાખવાનું છે મિત્રો. અહીંયા નવમું જે છે પદ એટલે કે ભવના અબોલા, એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.